નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે બાર સાયન્સ ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ચેપ્ટર 7. એમાં 7.5 7.4 સુધીના આગળના વિડીયો કમ્પ્લીટ મેં મૂકેલા છે. હજુ પણ તમારે જોવાના બાકી હોય તો જોઈ શકો છો, અને ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે તમારે 12 સાયન્સ 11 સાયન્સ 9-10નું મેથ્સ બધું જ તમને ભણવા મળશે આ યુટ્યુબ ચેનલની અંદર. 7.5 કેપેસિટર સંગ્રાહકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એટલે આપણે શું કરવાનું છે કે ભાઈ કેપેસિટર સંગ્રાહકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, તો આની અંદર આપણે કેપેસિટર જ લેવાનું છે. મેં તમને અવરોધ માટે બી ભણાવ્યું, ઇન્ડક્ટર માટે પણ ભણાવવામાં આવેલું છે. તો સૌપ્રથમ હું મુદ્દામાં લખી શકું છું અહીંયા સૌપ્રથમ પેરેગ્રાફમાં કે એસી પરિપથમાં શુદ્ધ કેપેસિટર એટલા માટે કહેવામાં આવે છે તે એ સમયે એનું ઇન્ડક્ટર અવરોધ બધું શૂન્ય હોય, જોડેલું બતાવ્યું છે. શું કરવામાં આવ્યું છે? જોડેલ બતાવેલું છે. આપણને ખબર છે કે એને સ્રોત કયો આપીએ છીએ, તો કે V = Vm sin ઓમેગા ટી, આવું કંઈક સ્રોત આપીએ છીએ. ના સ્રોતને કેપેસિટર સાથે જોડેલું છે એવું કહી શકાય છે. કેપેસિટર સાથે જોડેલું છે. તો કેપેસિટર પહેલાં જે જોડેલું છે એ બતાવી દઈશું. કોની સાથે? સ્રોત સાથે જોડેલું છે. તો પહેલાં આપણે વાત કરીશું અહીંયા કેપેસિટરની. હું અહીંયા સ્રોત લઈ લઈશ. તમને ખબર છે સ્રોતની સાઇન આપણે શું બતાવીએ છીએ? આમ કરીને આમ જ બતાવીએ, ટીલ સાઇન. કોમ્પ્યુટરમાં ટીલ સાઇન કહેવાય. તો આપણે આમ કરીને આમ બતાવીએ છીએ, આને ઈ કહેવાય, સ્રોત. હવે એની સાથે આપણે અહીંયા બતાવવાનું છે કેપેસિટર. હવે એની સાથે આપણે અહીંયા કેપેસિટર બતાવી દઈશું કે ધીસ ફોર અ કેપેસિટર સી. ઓકે, અને અહીંયા આપણે પરિપથ કરી દઈશું પૂર્ણ. સિમ્પલ સાદો પરિપથ છે, એમાં કશું છે નહીં વિદ્યાર્થી મિત્ર. ખાસ નોંધ લેવી. તો અહીંયા આપણે પરિપથ કમ્પ્લીટ કરેલો છે. તો પહેલો મુદ્દો ફરી વખત કહું છું કે એસી પરિપથમાં શુદ્ધ કેપેસિટર, શુદ્ધ ઇન્ડક્ટર, ઇન્ડક્ટર અવરોધ આપણે 3 થિયરીમાં આજે કેપેસિટરની ભણવાની છે, જોડેલું છે. શુદ્ધ કેપેસિટર કોને કહેવાય? કે જેનો અવરોધ ઇન્ડક્ટર શૂન્ય હોય, એટલે એને કોઈ અવરોધ ના હોય, એમ હોય પણ નોર્મલ હોય. આમ તો ગણીએ તો આપણા પ્રમાણે તો V = Vm sin ઓમેગા ટી ના સ્રોતને કેપેસિટર સાથે જોડેલું છે. આ સ્રોતને કેપેસિટર સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કેપેસિટરને, હવે ડીસી તો આપણે ભણ્યા નથી, પણ અહીંયા આપણે ડીસી સાથે થોડી ચર્ચા કરવાની છે. પહેલાં તો કે હું એમ કહું કે જ્યારે કેપેસિટરને ડીસી સ્રોત સાથે જોડવામાં આવે ત્યારે શું થાય? જોડવામાં આવે છે ત્યારે થોડા સમય માટે પ્રવાહ પસાર થાય છે. થોડા સમય માટે શું થાય છે? અંદરથી પ્રવાહ પસાર થાય છે. અને આ જે કેપેસિટર છે એ વિદ્યુત ભારિત થાય છે. કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે. શું થાય છે? કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે. બીજું, કેપેસિટરની જે બે પ્લેટો છે આપણી પાસે, આ બે પ્લેટ કહેવાય કેપેસિટરની. એ કેપેસિટરની બે પ્લેટો, કેપેસિટરની પ્લેટો વિદ્યુત ભારો, પ્લેટો પર વિદ્યુત ભારો અથવા વિદ્યુત ભાર એકઠા થતાં બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ વધે છે. શું થાય છે? બે વોલ્ટેજ વચ્ચે વોલ્ટેજ વધે છે. પણ આ જે વોલ્ટેજ વધે છે, જે સ્રોત આપણે આપ્યો હતો એમાં મળતા પ્રવાહનો વિરોધ થાય છે. જે સ્રોત
માંથી મળતા પ્રવાહ, સ્રોતમાંથી મળતા પ્રવાહનો વિરોધ કરે છે. આ વોલ્ટેજ જે ઉત્પન્ન થયું એ શું કરશે? તો આ જે બે કેપેસિટરની પ્લેટો છે એની વચ્ચે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, તો અહીંથી જે પ્રવાહ આવશે એનો શું કરે છે? વિરોધ કરે છે. અને સ્વાભાવિક છે, વિરોધ કરે તો શું થઈ જાય? તો અહીંયા બે ઘટના થાય છે કે વિરોધ, જ્યારે આ સ્રોતમાંથી કેપેસિટરને ઉર્જા મળતી હશે આ કેપેસિટરને, ત્યારે તે ચાર્જ થઈ રહ્યું છે તેમ કહેવાય. શું થઈ રહ્યું છે? ચાર્જ. પણ પ્રવાહનો વિરોધ થવાથી શું થાય છે? તો કે ભાઈ આ પ્રવાહનો જેવો વિરોધ થાય છે એટલે પ્રવાહ પછી શૂન્ય થઈ જશે. શું થઈ જશે? શૂન્ય થઈ જશે, ઘટીને બની જાય છે શૂન્ય. આ ખાસ નોંધ લેવાની છે. એટલે આ ડીસીમાં માત્ર ચાર્જ જ થાય છે એવું કહી શકાય, અને લાસ્ટમાં એનો પ્રવાહ ઘટીને શૂન્ય થઈ જાય છે. આ મેં ડીસીની વાત કરી, પરંતુ આપણે તો એસી ભણવાનું છે. એટલે આ જે પેરેગ્રાફ છે એ માત્ર ડીસી માટે છે. તમને પૂછે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજની બદલે ડીસી વોલ્ટેજ માટે સમજાવું તો એટલું જ સમજાવવાનું થાય. ઓકે, હવે આપણે એસી ઉપર આગળ વધીએ. એસીમાં શું થાય? બેમાં ડિફરન્સ શું? તો તમે જ્યારે કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડશો, શું લાગુ પાડશો? એસી સ્રોત લાગુ પાડો છો. શું લાગુ પાડો છો? એસી સ્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે પ્રવાહનું નિયંત્રણ કરે છે. ખાલી પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કરે છે. શું કરે છે? પ્રવાહને નિયંત્રિત કરે છે. પરંતુ વિદ્યુતભારના વહનને સંપૂર્ણ રોકી શકતું નથી. એટલે કે જ્યારે આ પ્રવાહ અહીંથી વિદ્યુતભાર વહેતો હોય ત્યારે આ કેપેસિટર એનો પૂરેપૂરું શૂન્ય એટલે કે પૂરેપૂરું બંધ કરી શકતો નથી, પૂરેપૂરો વિરોધ કરી શકતો નથી, સંપૂર્ણપણે એનો વિરોધ થતો નથી. આ ખાસ નોંધ લેવી. એટલે આપણે લખવું હોય તો લખી શકીએ કે વિદ્યુતભારનું વહન, વિદ્યુતભારના વહનને સંપૂર્ણ રીતે રોકી શકતું નથી. પ્રત્યેક ચક્ર દરમિયાન પ્રવાહ ઉલટાઈ જાય છે. આ યાદ રાખવાનું. પ્રત્યેક ચક્ર એટલે પહેલાં ચાર્જ થતું હોય એટલે પહેલાં ઘટે. ચાર્જ થતું હોય ત્યારે પ્રવાહ સ્રોતમાંથી મળે છે એટલે પ્રવાહ વધતો જાય. પછી જ્યારે ડિસ્ચાર્જ થતું હોય એટલે ચાર્જિંગ થઈ જાય ત્યારે પ્રવાહ અંદર મળતો જાય છે, અને જ્યારે ડિસ્ચાર્જિંગ થાય છે એટલે કે ઉલટાઈ જાય છે ત્યારે તે શું કહેવાય એને કે ઘટતો જાય છે પ્રવાહ. ડિસ્ચાર્જ થાય એટલે પ્રવાહ શું થશે? ઘટશે. આ યાદ રાખવાનું છે. આ મેં એસી સ્રોત માટેની સમજૂતી આપી. બેમાં ડિફરન્સ તો પહેલાંમાં ચાર્જ જ થાય, એકવાર પ્રવાહનો વિરોધ થઈ ગયો એટલે જીરો સુધી લઈ જાય પછી પૂરું થઈ ગયું. જ્યારે અહીંયા કેવું હોય? જીરો લઈ જાય, જીરો તો નથી થતું પણ ધીમે ધીમે ઘટતું જાય ને પછી અમુક સંજોગોમાં પછી વધતું જાય છે. વધતું જાય ત્યારે આપણે એને ડિસ્ચાર્જ તરીકે પણ લઈ શકીએ છીએ. એટલે શરૂઆતમાં અહીંયા મેં લખ્યું છે વધે, પણ શરૂઆતમાં ઘટે, અને પછી શું થાય? ડિસ્ચાર્જ થાય ત્યારે પહેલાં જ ધીમે ઘટતો જાય, સમજી લો, પ્રવાહ એનો વિરોધ થાય એટલે પછી ધીમે વધતો જાય છે, અને ત્યારે જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તેમ કહી શકાય. એટલે એ ડિસ્ચાર્જમાં વધે છે એમ કહી શકાય. મેં ઉલટું થોડું લખી નાખ્યું હતું, એ જરા સુધારી લેવું. ચલો હવે સૂત્ર તરફ આગળ વધીએ. સૂત્રમાં તો આપણે ધારવાનું થશે, તો ધારી લઈએ કે હું એમ કહું કે ધારો કે કોઈ ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ છે. શું છે? મેં તમારે આખું વિધાન લખવું. હું મારી રીતે લખું છું કે કોઈક ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ છે. બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી વી બરાબર ક્યુ બાય સી થશે. શું થશે? ક્યુ બાય સી. જ્યાં સી કેપેસિટર છે, ક્યુ વિદ્યુતભાર છે અને વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આપણી પાસે એક સૂત્ર છે બંધ ગાળા માટેનું સૂત્ર. કોના માટેનું? કિર્ચોફના બંધ ગાળાના નિયમ અનુસાર એવું પણ કહી શકો છો. અને એવું ન લખવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી પાસે બે વોલ્ટેજ આવશે. એક તો આ ઉદ્ગમનું વોલ્ટેજ જે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અને એક કેપેસિટરનું વોલ્ટેજ. તો આ મને કેપેસિટરનું વોલ્ટેજ મળ્યું. તો આ પરિપથમાં તમે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ વાપરો. પરિપથમાં કિર્ચોફના બંધ ગાળાના નિયમ અનુસાર, બંધ ગાળાના નિયમ મુજબ શું થશે? એના નિયમ મુજબ આપણે આગળ વધીએ તો તમને સૂત્ર શું મળશે? તો પહેલાંનું મળશે વીએમ સાઇન ઓમેગા ટી માઇનસ ક્યુ બાય સી બરાબર 0.
જે આપણે ઇન્ડક્ટરમાં લીધું હતું અહીંયા di/dt એમ અહીંયા આવશે. આ સામે જશે માઇનસ છે, સામે જાય તો Vm sin ઓમેગા ટી બરાબર માઇનસ સામે જાય તો શું થઈ જાય પ્લસ. સી સામે આવી જાય એટલે CVm sin ઓમેગા ટી બરાબર ક્યુ. સમીકરણ નંબર 1. જ્યાં તમે આઈ બરાબર સૂત્ર ભણી ગયા છો ત્રીજા ચેપ્ટરની અંદર, આઈ બરાબર dq/dt. શું ભણ્યા છો? dq/dt. ચલો એના તરફ આગળ વધીશું, dq/dt તરફ આગળ જઈશું. તો અહીંયા લખીએ આપણે, શું લખવાનું છે કે ભાઈ પ્રવાહનું સૂત્ર આપણી પાસે અવેલેબલ છે કે આઈ બરાબર dq/dt. ચોપડીની અંદર તમને સ્મોલ આઈ આપ્યો છે તો આપણે સ્મોલ આઈ જ લઈશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો ભાઈ આ કિંમત મૂકી દો. સમીકરણ 1ની આ ક્યુની કિંમત શું છે? ક્યુ બરાબર CVm sin ઓમેગા ટી. અહીંયા આપણે પ્રેઝન્ટ કરી દઈશું એને અત્યારે હાલ પૂરતું. તો અહીંયા મૂકી દઉં છું. માટે આઈ બરાબર d/dt, કિંમત મૂકી CVm sin ઓમેગા ટી. ચાલો ભાઈ અચળ હોય એને બહાર કાઢો. તો અચળ કોણ કોણ છે ભાઈ? તો સી અને વીએમ તો અચળ જ છે. સાઇનનું વિકલન થશે કોસ ઓમેગા ટી અને ઓમેગા આવશે આગળ. સાઇનનું વિકલન થશે કોસ અને આ ઓમેગા ટીમાં ઓમેગા આગળ આવશે, ટી તો અચળ છે. માટે આઈ બરાબર આને ગોઠવીને લખું છું વીએમ પહેલાં લીધા, સી ઓમેગા કોસ ઓમેગા ટી. જ્યાં બે વસ્તુનું કામ થઈ શકે છે કરવું હોય તો એક તો કોસ ઓમેગા ટી બરાબર શું લખી શકાય? તો કોસ ઓમેગા ટી બરાબર સાઇન ઓમેગા ટી પ્લસ π/2 મૂકી દઈશ. માટે આઈ બરાબર વીએમ સી ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ π/2. આગળ વધીશું. અંશ અને છેદ એટલે કે આને મારે છેદમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો છેદનો છેદ અંશમાં જાય, તમને બધાને ખ્યાલ છે. માટે આઈ બરાબર વીએમ ના છેદમાં 1/ωc, કારણ કે છેદનો છેદ અંશમાં જશે. અને અહીંયા આપણે લખીએ છીએ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. હવે શું કરવાનું છે? તો હવે કશું આપણે અહીંયા કરવાનું થતું નથી. તો આને આપણે સરખાવવાનું થાય. એટલે કે જ્યાં આઈએમ બરાબર સ્મોલ આઈએમ બરાબર Vm/1/ωc ની કિંમત આમાં આપણે મૂકી શકીએ. એટલે આની જગ્યાએ હું આ મૂકી શકું તો આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. ઘણા લોકો આઈ કેપિટલ લખે છે, ચાલે, કોઈ ટેન્શન નથી લેવાનું. ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રવાહનું સૂત્ર. એટલે અહીંયા સુધી પ્રશ્ન આવી ગયો આપણો એક કે કેપેસિટર અથવા સંગ્રાહકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર શોધો. અથવા એવું કે શુદ્ધ કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ પરિપથમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર શોધો. શુદ્ધ કેપેસિટિવ પણ કહે. શું કહે? શુદ્ધ કેપેસિટિવ. આ ખાસ નોંધ લેવાની છે જે હું તમને કહી રહ્યો છું. ઓકે, હવે આને આપણે આ જે સમીકરણ છે આ સમીકરણને ઓમ ભાઈના નિયમ સાથે સરખાવો. એટલે ઓમનો નિયમ શું છે કે ભાઈ ઓહમના નિયમ અનુસાર આઈ બરાબર V/R સાથે સરખાવું. તો આ આર એ અવરોધ છે તો 1/ωc શું થાય? અવરોધ જ થાય, પણ એને અહીંયા કહેવામાં આવે છે XC. XC બરાબર 1/ωc. જે XC છે એનું નામ પાડવામાં આવ્યું છે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે. મેં XL બરાબર પણ લીધેલું. XL બરાબર શું હતું? ઓમેગા એલ. એમાં XLને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા હતા. આ કિંમત આમાં મૂકી દઉં તો IM બરાબર VM/XC લખી શકાય. તો સાહેબ આનો એકમ શું? XC. એની સાથે હું સરખાઈશ R સાથે, તો બે સરખા થઈ ગયા. R એટલે ઓમ, ઓમેગા. તો XCનો એકમ પણ શું થાય કે આ જે XC છે કેપેસિટિવ રિએક્ટન્સ એનો એકમ ઓહમ છે, જેની સંજ્ઞા ઓમેગા છે. તમે ભણી ગયા છો, એ વધારે મારે કંઈ ડિટેલમાં તમને સમજાવવાની જરૂર નથી. બીજું કે અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે અહીંયા તમને XC મળ્યો એ ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ અને કેપેસિટરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ખાસ નોંધ લેવાનું. XC
એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય એ કોણીય આવૃત્તિ અને કેપેસિટરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ખાસ નોંધ લેવાની છે. બીજું, અહીંયા પ્લસ આવ્યું π/2, ઇન્ડક્ટરમાં અહીંયા માઇનસ આવતું હતું, યાદ કરો. ઇન્ડક્ટરમાં માઇનસ આવે તો આપણે શું લખતા હતા? પાછળ છે એવું કહેતા હતા. તમારી પાસે બે સૂત્ર આવશે, એક V બરાબર Vm sin ઓમેગા ટી અને એક આ આવ્યું I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2. મેં આવું કીધું તમને. તો અહીંયા પ્લસ થયું, ઇન્ડક્ટરમાં અહીંયા માઇનસ થતું હતું એટલે એ પાછળ રહેતું હતું. તો હું આના ઉપરથી કહી શકું કે આ શું દર્શાવે છે? આ બે સમીકરણ શું બતાવશે આપણને? તો આ બે સમીકરણ એવું બતાવે છે કે અહીંયા વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે. શું કીધું? વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે. તો હવે મારે આનો એક ગ્રાફ દોરવો છે કે આ જે બે સમીકરણ દર્શાવતો ગ્રાફ, જેને ફેઝર ડાયાગ્રામ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્ર? ફેઝર ડાયાગ્રામ દોરવો છે. ફેઝર ડાયાગ્રામ દોરવો છે મારે. ચાલો, તો ફેઝર ડાયાગ્રામની શરૂઆત કરીએ આપણે. તો સૌ પ્રથમ આપણે બે આકૃતિ દોરવાની છે. એમાં પહેલો ફેઝર આવશે અને પછી V વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ આવશે. તો પહેલાં આપણે આ રીતે દોરીએ. This is called for first આકૃતિ ફેઝર ડાયાગ્રામ. એન્ડ સેકન્ડ ઇઝ ધ, કહીએ છીએ આપણે શું? VI, અહીંયા V અને I લખાય, એના વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ. એના વિરુદ્ધ એ લખી શકાય ઓમેગા ટીનો ગ્રાફ. અહીંયા ઉદ્ગમ O, અહીંયા પણ ઉદ્ગમ O. ચલો, હવે મારે ગ્રાફ દોરવા માટે તો V તો અહીંયા જ આવશે વિદ્યાર્થી મિત્રો. જે આપણો V આવે છે એ અહીંયા જ આવે છે. માટે હું અહીંયા તૂટક રેખા દોરી દઈશ. આ તૂટક રેખા મેં દોરી આપી તમને. આ થઈ ગયું આપણો V વોલ્ટેજ. ક્લિયર? એટલે કે આ જે મૂલ્ય છે અહીંયા સુધીનું, અહીંથી લખીએ તો આ મૂલ્યને હું કહી શકું છું V બરાબર Vm sin ઓમેગા ટી. ઉપર છે જ મારી પાસે. આ જે ખૂણો છે ને ઓમેગા T1 લે છે, પણ ઓમેગા ટી લો તો પણ ચાલે. અચ્છા સર, હવે પ્રવાહ ક્યાં મળશે? તો પ્રવાહ મને અહીંયા મળશે, બિકોઝ ઓફ આ પ્લસ π/2 છે. આ પ્લસ π/2 હોવાથી આ બાજુ મળે, આ ખૂણો π/2 થાય. તમે ઇન્ડક્ટરમાં અહીંયા માઇનસ હતું એટલે મારે અહીંયા લેવું પડ્યું હતું. યાદ કરો વિદ્યાર્થી મિત્ર, આગળનો વિડીયો જરા જોઈ લેવો, ન જોયો હોય તો. આને આપણે પ્રવાહ I કહીએ છીએ. તો આ પ્રવાહ Iની તૂટક રેખાઓ આપણે આની સાથે દોરીએ. ચલો, દોરી દીધી. તો પછી આ જે હાઇટ છે, આટલી હાઇટ, એ તમને પ્રવાહનું સૂત્ર મળ્યું. ક્યાં છે પ્રવાહનું સૂત્ર? આ રહ્યું પ્રવાહનું સૂત્ર. તો અહીંયા લખવાનું તમારે, ત્યાં છે, લાંબુ નથી કરવાનું ભાઈ. હું તો કરી શકું છું ભાઈ. ઓકે, ચલો, અહીંયા આવી ગયો. હવે મારે શું દોરવાનો છે? ગ્રાફ. તો અહીંયા હું લઈશ, ધારો કે π. આને કહેવાય VI વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ. અહીંયા લઈશ 2π. અને શરૂઆતમાં વોલ્ટેજ, તો આ છે એ પ્રવાહ છે. ઓકે, હું મારી પાસે આ વોલ્ટેજ છે અહીંયા. તો મને અહીંયા શરૂઆતમાં શું મળશે? વોલ્ટેજ મળશે કે પ્રવાહ મળશે? તો વોલ્ટેજ પહેલાં દોરીએ. તો વોલ્ટેજમાં મને ગ્રાફ આ રીતે મળે છે. આ રીતે આ વોલ્ટેજનો ગ્રાફ છે. પ્રવાહ તમને સ્ટાર્ટ થશે તો ઉપરથી સ્ટાર્ટ થશે. એટલે પ્રવાહ અહીંથી સ્ટાર્ટ, આમ છે આ વોલ્ટેજનો ભાગ, પ્રવાહ અહીંયા છે તો અહીંથી સ્ટાર્ટ કરી શકો છો, પણ π/2ના ખૂણે હોવી જોઈએ. એટલે કે આ 0, આ મહત્તમ હોય ત્યારે 0 ઉપર આવવું જોઈએ. અહીંથી પછી ગ્રાફ ક્યાં જશે? તો કે ભાઈ આ 0 છે તો અહીંયા એનું મહત્તમ થવું જોઈએ અને આ રીતે જવું જોઈએ. આ યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્ર. તો આ થઈ ગયો પ્રવાહનો ગ્રાફ. આ બંને વચ્ચેનો ગાળો, કળા તફાવત π/2 છે. એટલે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે. પણ હું પ્રવાહ આગળ લખું તો પ્રવાહ કરતાં વોલ્ટેજ કળામાં π/2 જેટલો પાછળ છે એમ લખાયો. મેં અહીંયા પહેલાં વોલ્ટેજ શબ્દ વાપર્યો છે. અને પહેલાં ઇન્ડક્ટર માટે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે એવું આપણે લખીએ છીએ. આ ખાસ નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્ન શું પૂછાય? તો આ પ્રશ્નમાં એવું પૂછાય કે V બરાબર Vm sin ઓમેગા ટી, આ બે સૂત્ર લખવાના પૂછાય.
એનો ફેઝર ડાયાગ્રામ પૂછાય અને વીઆઈ વિરુદ્ધ ઓમેગા ટીનો ગ્રાફ દોરો, આવું પણ તમને પૂછી શકે છે. આ ખાસ નોંધ લેવી. ઓકે, 2 પ્રશ્ન આની અંદર આપણે કમ્પ્લીટ કર્યા છે. ત્રીજા પ્રશ્નમાં એમ કે પાવર વિશે સમજૂતી આપો. કેપેસિટર એસી વોલ્ટેજમાં પાવરની ચર્ચા કરો. કોની ચર્ચા કરવાનું કહે છે? પાવરની ચર્ચા કરો. તો સૌ પ્રથમ આપણે પાવરની ચર્ચામાં જવું હોય તો હું અહીંયા લખી શકું છું. આપણી પાસે સૂત્ર છે કે ભાઈ કેપેસિટરને પૂરો પડાતો તાક્ષણિક પાવર કે ભાઈ અહીંયા લખી શકું છું પીસી એટલા માટે કે કેપેસિટર માટે તમારી પાસે સૂત્ર છે આઈવી. આગળ હતા એ જ સૂત્ર મૂકવાના છે. તો આઈનું સૂત્ર શું હતું ભાઈ? આઈએમ કોસ ઓમેગા ટી વાળું મૂક્યું અને વીએમનું સૂત્ર હતું સાઇન ઓમેગા ટી અને વીએમ બાકી રહી ગયો. ચલો છેલ્લે લખી નાખું છું. આને ગોઠવી દઈશું વ્યવસ્થિત. એટલે અહીંયા પીસી બરાબર મને મળશે આઈએમ વીએમ કોસ ઓમેગા ટી સાઇન ઓમેગા ટી. જ્યાં ત્રિકોણમિતિ વિધેય છે આપણી પાસે, ત્રિકોણમિતિ વિધેય અનુસાર મારે અહીંયા 2 જોઈએ, નીચે 2 જોઈએ, તો આનું મને ત્રિકોણમિતિ વિધેય મળે એટલે લખીશ 2 કોસ ઓમેગા ટી. ઉપર નીચે 2 વડે ડિવાઈડ કરી દીધા અને ગુણી નાખ્યા અને ડિવાઈડ કર્યા. આના બરાબર હું લખી શકું છું સાઇન 2 ઓમેગા ટી. આની કિંમત હું આમાં મૂકીશ. માટે પીસી બરાબર આઈએમ વીએમ બાય 2 સાઇન 2 ઓમેગા ટી. મારે સરેરાશ શોધવું છે. તો સૌ પ્રથમ હું આને લખીશ, સરેરાશ તરફ આગળ જઈશ. તો એ લખીશ સરેરાશ પાવર પીસી બરાબર બંને બાજુ એવરેજ લગાવી દઈશ આઈએમ વીએમ બાય 2 સાઇન 2 ઓમેગા ટી. બંને બાજુ મેં લગાવી દીધી એવરેજ. આઈએમ વીએમ અચળ છે, 12 આવતા રહેશે બાય 2. અંદર વધ્યું સાઇન 2 ઓમેગા ટી. આનું સરેરાશ મેં તમને શીખવાડી દીધું છે કે એવરેજ સાઇન 2 ઓમેગા ટી. આની ઉપર એક ઘાત કહેવાય એટલે 0 થાય. શું થાય વિદ્યાર્થી મિત્ર? 0 મળશે. મને અહીંયા કિંમત મૂકીશ એટલે પીસી બરાબર 0 મળ્યું. આનો મિનિંગ શું થયો સર? તો સરેરાશ પાવર 0 મળે છે. શું કહે છે? સરેરાશ પાવર 0 મળે છે. 0 મળે છે. તો આની અંદર આપણે 3 થિયરી કમ્પ્લીટ કરી. એક કે ભાઈ મેં તમને સમજાવ્યું એ જ પ્રમાણે આપણે જોઈ લઈએ કે ભાઈ આ એસી વોલ્ટેજ છે. તો એસી વોલ્ટેજમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર, એટલે અહીંયા સુધી મેં તમને સમજાવી દીધું કન્ટિન્યુ, બરાબર. પછી મેં એવું કીધું કે ભાઈ કેપેસિટિવ રિએક્ટન્સ સુધી આખું અહીંયા સુધી લઈ શકાય. કેપેસિટિવ રિએક્ટન્સ અલગ પૂછાય તો આ પણ અહીંયા સુધી લાવવું પડે. પછી વી અને આઈના સૂત્ર લખો, ફેઝર ડાયાગ્રામ તૈયાર કરો કેપેસિટર માટે. આ ફેઝર ડાયાગ્રામ કહેવાય. અને વીઆઈ વિરુદ્ધ ઓમેગા ટીના ગ્રાફ દોરો અને સમજૂતી આપો. તો આના ઉપરથી જ આપણે સમજૂતી આપવાની છે. પછી મેં તમને પાવરનું સૂત્ર મેળવવાનું કીધું, એટલે કે પાવરની ચર્ચા કરો. તો આ પાવર થઈ ગયું. ઓકે, હજી આપણે આની અંદર એક લાસ્ટ થિયરી બાકી છે આ જ ટોપિકમાં, તો એ આપણે જોઈએ. આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે? કેપેસિટરનું વિદ્યુત ભારિત એટલે કે ચાર્જિંગ, વિદ્યુત વિભારિત એટલે ડિસ્ચાર્જિંગ થવું સમજાવો. આ પ્રશ્ન આવી રીતે પૂછાશે. શું પૂછાશે? કેપેસિટરનું વિદ્યુત ભારિત એટલે કે ચાર્જિંગ અને વિદ્યુત વિભારિત એટલે ડિસ્ચાર્જિંગ કેવી રીતે થાય છે સમજાવો. હમણાં જ આપણે ભણ્યા એ જ પ્રમાણેની આકૃતિ છે અહીંયા કમ્પ્લીટલી. તમને આ જે છે એ પ્રવાહ માટે આપેલો છે. આ ગ્રાફ આ રીતે લીધો તો, વોલ્ટેજ 0થી લીધો તો યાદ કરો મેં તમને ભણાયો ગ્રાફ, મેં તમને આગળ સમજાયો ગ્રાફ આ રહ્યો. આ વી છે એ 0થી સ્ટાર્ટ થયું તો ઉપરથી આઈ ચાલુ થયો તો એ જ ગ્રાફ અહીંયા છે સમજો. પણ ભાગ પાડ્યા છે 0, 1, 2, 3, 4 એવા ભાગ પાડ્યા છે. બીજું આવું પૂછાય, પ્રવાહ વોલ્ટેજનું એક ચક્ર પૂર્ણ કરો અને પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ છે સમજાવો. π/2 જેટલો આગળ છે તેની સમજૂતી આપો. 0થી 1 માટે વાત કરીએ. આ જે તૂટક રેખા તમને જે બતાવી છે એ ફેઝર અથવા ક્યુ, અહીંયા આપણે ક્યુ લઈ શકીએ. શું લઈ શકીએ? ક્યુ માટે બતાવી છે. ઓકે, બીજું તમને અહીંયા શું આપવામાં આવ્યું છે? ક્યુ માટે બતાવી છે. પછી આ મેં તમને કીધું એ આઈ છે અને આ જે આપ્યો છે વીસી એટલે વોલ્ટેજ.
આઈ વી અને ક્યુ, અને આ પ્લસ બતાવશે એ પાવર માટેની ચર્ચા કરશે. માઇનસ અહીંયા છે તો પાવર માટે, નીચે માઇનસ આવશે, ઉપર પ્લસ. આ તમને ગ્રાફની ખાલી સમજૂતી આપી. હવે 0 થી 1 માટે વાત કરીએ તો શરૂઆતમાં 0 થી 1 માટે આપણે અહીંયા સમજાવીએ છીએ. તો 0 થી 1 દરમિયાન આકૃતિ દોરવાની. કેપેસિટર છે આપણો, ઉદ્ગમ છે, પ્રવાહની દિશા આ રીતે વહે. 0 થી 1માં 0 થી 1 દરમિયાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ વહે છે. એટલે પ્રવાહ આ રીતે વહે છે, સમજી લો, એ થી બી તરફનો પ્રવાહ. જ્યારે 0 પાસે હોય, આ પ્રવાહની વાત કરતા હોય ત્યારે 0 પાસે મહત્તમ છે. અહીંયા જોઈ શકો છો આઈ, તો આ મહત્તમ છે. ત્યારે વોલ્ટેજ 0 હોય, એની સાથે સાથે વોલ્ટેજની પણ ચર્ચા કરી શકો છો. પ્લેટ એ, આ પ્લેટ એ અહીંયા જોઈ શકો છો ધન બને છે, પ્લેટ બી ઋણ બને છે. એટલે કે અહીંયા ધન વિદ્યુતભાર જમા થશે, અહીંયા ઋણ વિદ્યુતભાર. અહીંયા લખવું હોય તો લખાય પ્લસ ક્યુ, અહીંયા લખવું હોય તો લખાય માઇનસ ક્યુ જમા થશે. ઓકે. બીજું 1 પાસે તો આ મહત્તમ થાય છે. કોણ મહત્તમ થાય છે 1 પાસે? તો આ કોણ છે એ તમે જોઈ શકો છો, વીસી. વીસી વોલ્ટેજ મહત્તમ થાય છે અને પ્રવાહ શું થાય છે? શૂન્ય થાય છે. આ જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આ વર્ણન છે. બીજું વીસી બરાબર ક્યુ બાય સીમાં વિદ્યુતભાર સાથે સમાન કળામાં હોય છે. તેનું મૂલ્ય 1 પાસે મહત્તમ હોય છે. અહીંયા 1 પાસે મહત્તમ હોય છે વોલ્ટેજનું. ઓકે. બીજું પીસી બરાબર વીઆઈસી ધન, એટલે કે અહીં ઉપર જોઈ શકો છો આ પ્લસ આવે છે. તો અહીંયા 0 થી 1માં કેવો મળે છે? ધન મળે છે. માટે આ ચોથા ભાગનું અર્ધચક્ર, ચોથો ભાગ છે. અર્ધચક્ર દરમિયાન સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થાય છે. પહેલાંમાં પણ મેં આ જ સમજાવ્યું હતું, આમાં પણ એ જ આવે છે કે 0 થી 1માં ઉર્જાનું શોષણ થાય, કેપેસિટર વિદ્યુતભારિત થાય છે. એટલે પહેલું વિદ્યુત ભારણ લખ્યું. અને આપણે મેં ટોપિકમાં શું કીધું? કેપેસિટરનું વિદ્યુતભારનું ચાર્જિંગ, એટલે આ ચાર્જિંગ કહેવાય અને ડિસ્ચાર્જિંગ કહેવાય. તો આ ચાર્જિંગ થયું કહેવાય, વિદ્યુતભારિત થયું કહેવાય. ઓકે, ચલો 1 થી 2 હવે એના જેવું જ. 1 2 દરમિયાન પ્રવાહની દિશા ઉલટાણી. જુઓ અહીંયા 1 થી શું થયું? જો આ પ્રવાહ ધન હતો તો આ પ્રવાહ ક્યાં ગયો? ઋણ તરફ ગયો. આ વોલ્ટેજ છે એ નીચે તરફ ઘટતો જાય, એટલે પ્રવાહની દિશા ઉલટાય. એટલે અહીંયા પ્રવાહની દિશા આમ હતી, એની બદલે પ્રવાહની દિશા આમ રિવર્સ થશે. ઓકે, પાછી આમ બતાવવાની હો ખાસ આ બે આકૃતિમાં. આઈની દિશા ઉલટાઈ જાય છે, સંગ્રહિત વિદ્યુતભાર છીનવાઈ જાય છે. એટલે જે સંગ્રહ થયો એ પાછો લેવાનું ચાલુ કરે. અહીંયા આપવાનું ચાલુ થયું તો અહીંયા પાછા લેવાનું ચાલુ થયું. આ ચોથા અર્ધચક્ર દરમિયાન ડિસ્ચાર્જની ઘટના થાય છે. એટલે કે વોલ્ટેજ ઘટે છે, બે આગળ વોલ્ટેજ 0 થઈ જાય છે અને પ્રવાહ મહત્તમ થઈ જાય પણ ઋણ હોય છે. પ્રવાહ મહત્તમ થઈ જાય પણ કેવો હોય છે? ઋણ હોય છે. અને એનો ગુણાકાર કરીશ એટલે મને ઋણ મળશે. પાવર શું મળે છે વિદ્યાર્થી મિત્ર? અહીંયા ઋણ મળે છે. માટે 0 થી 1ના ચોથા ભાગના અર્ધચક્ર દરમિયાન આ શોષાયેલી ઉર્જા એ ચોથા અર્ધચક્ર દરમિયાન પાછી આપી દે. એટલે અહીંયા કહેવાય ડિસ્ચાર્જની ઘટના. એટલે આ શું લખ્યું? વિદ્યુત વિભારણ. આને ડિસ્ચાર્જ કહેવાય, આ ચાર્જિંગ કહેવાય. ફરથી અગેન ધ્રુવો ઉલટાઈ જશે 2 થી 3. એટલે મારે આ 2 થી 3ની વાત કરવાની છે. તો 2 3માં ધ્રુવો ઉલટાઈ ગયા. એ ઓલા પણ પ્લસ હતો, જુઓ તમે અહીંયા પ્લસ હતો, બી માઇનસ હતો. અહીંયા શું થયું? એ માઇનસ બી પ્લસ. અને પ્રવાહ આ રીતે મળશે. એટલે કે પ્રવાહ શું થાય છે જુઓ અહીંયા. તો પ્રવાહ અહીંયા 2 આગળ શું હતો? 0. 0 થી શું થયું? ઋણ તરફ વધારો થયો, પછી વધતો ગયો 4 સુધી. પછી આ વોલ્ટેજ છે અહીંયા ઘટી ગયો અને પછી પાછો ઋણ તરફ વધે છે. માટે કહી શકાય પ્રવાહ એ થી બી તરફ, આ પ્રવાહ એ થી બી તરફ વહે છે. કેપેસિટરના જે ધ્રુવત્વ, આ પોલેરોઇડ કહેવાય. એ પોલેરોઇડ એટલે કે ધ્રુવત્વ એ ઉલટાઈ જાય છે. બીજું બી પ્લેટ ધન થઈ જાય છે, એ પ્લેટ ઋણ થઈ જાય. ગોખવાનું નથી, આકૃતિ ઉપરથી જ તમારે સમજાવવાનું છે. અચ્છા, ઋણ અને પ્લસ તો શું થશે? શું અહીંયા કે વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ છે. અહીંયા જોઈ શકો છો આ પણ ઋણ છે, આ પણ ઋણ છે. તો ઋણ વત્તા ઋણ, તો આ ધન, આ પાવરનો ગ્રાફ ઉપર જશે. ઓકે. અને અહીંયા કેપેસિટરમાં ચોથા અર્ધચક્ર દરમિયાન શું થાય છે? ઉર્જાનું શોષણ થાય. એટલે એને કહેવાય ચાર્જિંગ, એટલે વિદ્યુત ભારણ. આવી જ રીતે આપણે અહીં લખી શકીએ 3 થી 4. આની અંદર પ્રવાહ ઉલટાઈ જાય છે એટલે પાછી ઉર્જા છીનવાઈ જશે. બીજું કે આ છે 2 થી 3માં શું થાય છે? પ્રવાહમાં વધારો થાય છે, વોલ્ટેજમાં પણ શું થાય છે? વધારો થાય છે, પણ ઋણ તરફ વધારો થાય છે, એ તમને ખબર છે. અને 4 આગળ શું થઈ જાય છે? વીસી 0 થઈ જાય, વોલ્ટેજ 0 થઈ જાય છે. પ્રવાહ કેવો હોય છે? મહત્તમ હોય છે. પાવર ઋણ છે. કેમ ઋણ થયો સર પાવર? તો એક ધન છે, જુઓ આ પ્લસ છે, આ માઇનસ તરફથી આગળ વધ્યું. આ તો ઉપર પ્લસ છે ને, પ્લસ માઇનસ માઇનસ. પાવર કેવો થશે? ઋણ. પાછું શું થઈ જશે? શોષાયેલી ચોખ્ખી ઉર્જા શૂન્ય હોય છે. એટલે પાછું શું થયું? એ વિદ્યુત વિભાર. પહેલાં ચાર્જિંગ થયું, પછી શું થયું? ડિસ્ચાર્જિંગ,
પછી ચાર્જિંગ અને પછી ડિસ્ચાર્જિંગ. તો આ થિયરી આ રીતે તમને આખી પૂછી શકે વિદ્યાર્થી મિત્રો. મેં તમને એકદમ સરળતાથી ગ્રાફ સાથે સમજૂતી આપી છે. આ બધા જ ગ્રાફ દોરી નાખવાના પહેલાં, સમજી લેવાના પછી વર્ણન તૈયાર કરવું. જો એમનેમ વર્ણન તૈયાર કરવા જશો વિદ્યાર્થી મિત્ર તો તમે હેરાન થશો, તમને ગોખવું પડશે. એટલે અહીંયા ગોખવાની કોઈ જરૂર રહેતી નથી. આપણે કેપેસિટરનો ટૉપિક કમ્પ્લીટ થાય છે આખો 7.5 આખો ટૉપિક મેં ક્લિયર કર્યો. હવે આપણે 7.6ની અંદર ત્રણેય ભેગા કરવાના છે, એટલે કે LCR શ્રેણી પરિપથ માટે ભણીશું. ઓકે, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.